महाराजनी जय। सतगुरु श्याजीराम महाराजनी जय। भगवान महाराजनी जय। पधारे हरे गुरु संतनी जय। सत्य सनातन धर्मनी जय। चार मुखनी वाणी वाणीना मुख કેટલો चार। એક માયા મુખ, એક જીવ મુખ, બીજું બ્રહ્મ મુખ અને ચોથું ગુરુમુખ એટલે ગુરુમુખ સિવાય મુક્તિ મળે એવી નથી। કારણ કે ત્રણ મુખ છે એ કલ્પિત છે એટલે ગંગારામ મહારાજે કીધું કે ગુરુ બોલ્યા ચાર મુખ વાણી એમાં ત્રણ મુખ કલ્પિત જાણી પણ ગુરુ મુખમાં મારી સુરતા સમાણી। ત્યાં ગુરુ આવો પ્રેમે કરું પૂજા। મારે તમથી અધિક નહીં કોઈ દૂજા। ગુરુ આવો પ્રેમે કરું પૂજા। તો આ ચાર મુખની વાણી છે તો ચાર મુખની વાણી શું કહે છે? માયા મુખી એને કહીએ માતાઓ મનાવે રે। 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 બકરું કાઢતો ઊંટ કાલે જીવોન ફસાવે એ રે। બકરું કાઢતો ઊંટ લાલે જીવોને ફસાવે રે। જીવ મુખી એને કહીએ તાળો ટૂચકો કરાવે એ રે। જીવ મુખી એને કહીએ કાળો ટૂચકો કરાવે રે। જીવ મુખી એને કહીએ તાળો ટૂચકો કરાવે એ રે। જીવ મુખી એને કહીએ કાળો ટૂચકો કરાવે રે। મુવા પાછળ માર બંધાવે આડું અવળું સમજાવે એ રે। મુવા પાછળ માળ બનાવે આડું અવળું સમજાવે રે। બાવા બ્રાહ્મણ ભેળા થઈને આશાએ લટકાવે એ રે। બાવા બ્રાહ્મણ ભેગા થઈને આશાએ લટકાવે રે। બાવા બ્રાહ્મણ ભેળા થઈને આશાએ લટકાવે રે। એ બાવા બ્રાહ્મણ ભેગા થઈને આશાએ લટકાવે રે। કર્મ કોંડી ઉપાધિમાં નવરો ના ધાવે રે। કર્મોની ઉપાધિઓ નવરો ના થાય રે। બ્રહ્મમુખી એને કહીએ જપ તપ પાવે એ રે। બ્રહ્મમુખી એને કહીએ જપ તપ પાવે રે। બ્રહ્મમુખી એને કહીએ જપ તપ પાવે રે। એ બ્રહ્મમુખી એને કહીએ જપ તપ પાવે રે। હું તે હરિનો વેદના દાન પરમમાં ભૂલાવે એ રે। ભૂતે હરિનો વેદ જાણે પરમો બોલાવે રે। ગુરુમુખી એને કહીએ આપો આપ દર્શાવે રે। ગુરુમુખી એને કહીએ આપોઆપ દર્શાવે રે। ગુરુમુખી એને કહીએ આપો આપ દર્શાવે રે। ગુરુમુખી એને કહીએ આપોઆપ દર્શાવે રે। જીવ શિવની કરે એકતા ઉમેદ નિર્ભય થાવે રે। જીવ શિવની કરે એકતા ગમે નિર્ભય ભાવે રે। એટલે આપણે નિર્ભય થવાનું હે? કાકા નિર્ભય થવાનું સ્વરૂપનું ભાન થાય એટલે નિર્ભય થાય ને। જ્યાં સુધી સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી નિર્ભય થવાય નહીં। અને દરેકના ઘરમાં પરમાત્મા રહેલું છે। પરમાત્મા વગરનું કોઈ પણ ઘટ ખાલી નથી। એટલે કહે છે કે સબ ઘટ મેરે સાઈ કોઈ ઘટ ખાલી નહીં નહીં। પણ બલિયારી એવો ઘટ કે જો ઘટ પડઘટ હોય। તો આશા તો ખરો પણ આપણે એને જાણતા નહીં એટલે એને પડઘટ કરવાનો છે। પણ આપ મેળે પડઘટ થાય એવો નથી। કારણ કે જ્યાં સુધી સદગુરુ માના ચરણો ના જાય ત્યાં સુધી પડઘટ થાય નહીં। કેમ કે સાહેબ સબ મેં એવું હશે જો તિલ્લી મેં તેલ તેલ। હે? જેમ તલના અંદર તેલ રહેશે અને દેખાતું નથી તેમ પરમાત્મા દેખાય એવો નથી। અને આપણે ફળ શોધવા માટે જઈએ છીએ।
એટલે આ મેળ પડતો નથી. હે, આ મેળ નહીં પડતો એનું કારણ શું છે કે આપણે પરમાત્માનું જોવા માંગીએ છીએ કારણ પરમાત્મા દેખાય એવું છે નહીં. નહીં. અને આપણે માંગીએ છીએ જોવા એટલે મેળ પડતો. તો આ પરમાત્મા કેવો છે કે આ પરમાત્મા સમજણમાં આવેલો છે. આ પરમાત્મા કેવો છે સમજણમાં. આવેલો છે. જ્યાં સુધી સમજણ નહીં આવે ત્યાં સુધી પરમાત્મા ઓળખાય નહીં. એટલે કે છે જો રે જીવન જોણ્યા રે જેવા જોજો રે જીવન જોડ્યા રે જેવા. જોણ્યા જેવા કે ઓખે દેખાય ના એવા જોડ્યા જેવા ને ઓળે દેખાય ના એવા. જોજો રે જીવન જોણ્યા રે જેવા જોજો રે જીવન જોડ્યા રે જેવા. જોણ્યા જેવા જોણવાના છે તમને દેખાય એવા છે નહીં એટલે જોણવાના છે. હે તો જોણવા હશે તો સદગુરુ માના ચરણમાં જવું પડશે એ સિવાય તો મેળ પડશે નહીં. તો આ પરમાત્મા કેવા છે ઓખે દેખાય એને ઈશ્વર ના માનજો ઓકે દેખાય એને ઈશ્વર ના માનજો. નિર્ગુણ શિરગુણ પરભો પરમાણજો નિર્ગુણ શિરગુણ પરભો પરમાણજો. નથી રે ભગવાન તમે મોનો છો એવા નથી રે ભગવાન તમે મોનો છો એવા. જોજો રે જીવન જોણ્યા રે જેવા જોજો રે જીવન જોયા રે જેવા. કેવા છે કે ઓખે દેખાય ને ઈશ્વર ના માનજો દેખાય ઈશ્વર ના હોય કાકા ઈશ્વરનું કોઈ રૂપ જ નહીં કાકા નિરાકાર છે તો એનો આકાર નથી તો એનો દર્શન તમે શી રીતે કરો એટલે વચ્ચે દેખાય હેલો એટલે કે વચ્ચે દેખાય એટલે ઈશ્વર ના માનજો નિર્ગુણ શિરગુણ નિર્ગુણમાં પરમાત્મા છે અને શિરગુણમાં પરમાત્મા છે હે નિર્ગુણમાં છે ને શિરગુણમાં હે પણ જ્યાં સુધી સદગુરુની સ્વર્ણ મળે ત્યાં સુધી મેળ પડે એવો નથી. નહીં નિર્ગુણ શિરગુણ પોતા શ્રી ભગવાન તમે મોનો છો એવા. તો આપણે કેવા ભગવાનનું માન્યા તો આપણે કેવા ભગવાનનું માનો તમે કેવા ભગવાન માનો તમે જે ભગવાન માનતા નથી કયો આ તો ઘણો મળશે. હા આપણો નક્કી થાય કોઈ રામનું માણસ છે કોઈ કૃષ્ણનું રામ કોઈ રામનું માણસ છે કોઈ કૃષ્ણનું માણસ પણ એ પરમાત્મા નથી પણ એ પરમાત્મા જેવા થયા એટલે એને પરમાત્મા કીધા નથી એ પરમાત્મા નહીં અને જો એને એ પરમાત્મા હોત તો એ સદગુરુ મારા ચરણોમાં કેમ જાઓ જો એ પરમાત્મા હતા તો એને સદગુરુ મારા ચરણોમાં કેમ જાઓ કાં તો રામ જુઓ રામ વશિષ્ઠના ચરણો છે અને કૃષ્ણ દુર્વાસાના કે અમે ગુરુ મહારાજ પાસે કેમ જવું કારણ કે એમને એમના સૌનું ભાન નતું એ તો ભગવાન આપણે માની લીધા આપણે માની લીધા એમને કઈ રામાયણમાં જોઈ લખ્યું છે કે રમણ કરજો હે તાર કઠે જોઈ લખ્યું કઠે કઠે કરજો આવું લખ્યું છે ના પણ આપણે માની લીધું છે આ મોની થઈ આ એવું બધું પૂછ્યું છે આ મોનમાં પૂછ્યું જો એટલે કે સર નથી ભગવાન તમે એવા. નહીં ભગવાન વચ્ચે દેખાય એવા નથી તો ભગવાન કેવો છે દ્રષ્ટા ઈશ્વર એનો સાક્ષી કહેવાય છે દ્રષ્ટા ઈશ્વર એનો સાક્ષી કહેવાય છે. દ્રષ્ટિમાં દેખાય એ તો દ્રશ્ય સમજાય છે દ્રષ્ટિમાં દેખાય એ તો દ્રશ્ય સમજાય છે. પૂરેપૂરો વિચાર કરો પૂરો લાભ લેવા પૂરેપૂરો વિચાર કરો પૂરો લાભ લેવા. જોજો રે જીવન જોણ્યા રે જેવા જોજો રે જીવન જોડ્યા રે જેવા. પરમાત્મા કેવો છે દ્રષ્ટા છે સર્વનામો પરમાત્મા છે પણ સાક્ષી રૂપે રહેલું છે. એટલે કીધું કે તું માયાનો વિભાજન કર શેશ્વરે તે ઈશ્વર છે તું માયાનું વિભાજન કર શેશ્વરે તે ઈશ્વર છે. રામ આકાર સ્વરૂપ નથી ગંધર સ્વરૂપ નથી વાલો વ્યાપક સચરાચર છે શેશ્વરે તે ઈશ્વર છે. છે તો માયાનું વિભાજન કર શેશ્વરે
થાય તો કાયાની માયા મેળ પડે એવું છે, તો મેળ પડે. નથી. માયાનું વિભાજન કરવાનું. દરેકની માયાનું વિભાજન થાય તો પરમાત્મા ઉઠાય કે ઉઠાય નથી. તો કે આ નજરે દેખાય બધું શું છે? નજરે દેખાય એ તો માયાનું રૂપ છે. નજરે દેખાય એ તો માયાનું રૂપ છે. ચેતન પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે. ચેતન પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે. એ ભેદવાદી શું જાણે ભગવાન શું કેવા. ભેદવાદી શું જાણે ભગવાન છે કેવા. જોજો રે જીવન જોણ્યા રે જેવા. જોજો રે જીવન જોણ્યા રે જેવા. ક્યાં છે કે નજરે દેખાય એ તો માયાનું રૂપ છે. અને ચેતન પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે. પરમાત્મા જ્ઞાનમાં આવે, કાક દેખાવમાં આવે ના. નહીં. હે એટલે ના કીધું કે નમો નમો ગુરુદેવને જેને આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદ ઓળખ્યા અને ગળ્યું જે ગળું અભિમાન. આ જ્ઞાનથી પરમાત્માની ઓળખાણ થાય. બાકીને જોવા જશે તો મેળ પડશે નહીં. તો આ પરમાત્મા કેવો છે કે આપણે તમે આ મંદિરમાં કેમો જાઓ છો એવો છે ના. એટલે કે છે પથ્થરના પરમેશ્વર જૂઠી એ વાત છે. પથ્થરના પરમેશ્વર જૂઠી વાત છે. નહીં જડે જાત નામ ચેતન અજાતની. નહીં જરે જાત નામ ચેતન અજાતની. યથાર્થ ગુરુમુખી સમજીને લેવા. અથાર્થ ગુરુમુખે સમજીને લેવા. જોજો રે જીવન જોણ્યા રે જેવા. જોજો રે જીવન જોણ્યા રે જેવા. શું કહે છે કે પથ્થરના પરમેશ્વર એ જૂઠી વાત છે. કાકા પથ્થરમાં એ પરમાત્મા તો છે નથી એમ નહીં, પણ પથ્થરમાં પરમાત્મા છે તો પથ્થરના ભગવાનને ચકું મારી દેવું છે. કાકા પથ્થરો છે એ જ પરમાત્મા છે, બીજો પરમાત્મા જ છે. અને દરેકમાં પરમાત્મા છે તો પથ્થરમાં પરમાત્મા ના હોય. હોય. સાથે કીધું કે કોકરી ઠીકરી પથરી રાય હરીસે હોય જ્યાં જ્યાં નેણ પથારીએ જો સાહેબ હોય. તો સાહેબ વગરની કોઈ જગ્યા કાઢે તો પથરામાં પરમાત્મા ના હોય, પણ પથ્થરના પરમેશ્વર ના હોય, પણ પથરામાં પરમાત્મા સ. આ નક્કી કરવાનું. હે તો ક્યાંનું થાય? હાલ કીધું તો માનું વિભાજન જાણું થાય. એટલે શું કહે છે? આ જડ જગત ન ભગત ના વળગે. જળ જગત ન ભગત ના વળગે. ભલે બ્રહ્માંડ ચોફેરથી હળગે. ભલે બ્રહ્માંડ ચોપેરથી હળગે. અર્જણ કરી લો તમે સંતોની સેવા. અર્જન કરી લો તમે સંતોની સેવા. જોજો રે જીવન જોણ્યા રે જેવા. જોજો રે જીવન જોણ્યા રે જેવા. આ તો સંતોની સેવા કરે તો મેવા મળી મેવા મળી વાત નહીં. નહીં. કારણ કે મેવા એટલે માવો એટલે ભગવાન. હે માવો એટલે ભગવાન. હે? આ સંતોના ચમુમાં જ્યાં જ્યાં મેળ પડે એવો નહીં. નહીં. અને અણુમાં પરમાત્મા છે એટલે અહીંયા કીધું એસો ખેલ રચ્યો જો મેરે દાતા